જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર આપણો પાઠ નંબર 18 ચાલુ હતો, વન્ય જીવન, જેની ચર્ચા જે રહ્યા એ આપણે કરતા હતા. તો અગાઉના લેક્ચરની અંદર એ આપણે ઘણી બધી વાતો કરી હતી, જેની અંદર જંગલોનું પ્રમાણ એ બિલકુલ ઓછું આપણને જોવા મળે છે. ત્યારબાદ એક એવી પણ ચર્ચા કરી હતી, બરાબર, કે હિમાલયની અંદર એ લડાખની પણ આપણે ચર્ચા કરી હતી કે લડાખ જે રહ્યું એ કેન્દ્ર શાસિત પ્રદેશ એ આપણને જોવા મળે છે, જેની અંદર જમ્મુ અને કાશ્મીરના જે બે ભાગ પડતા જોવા મળે છે. અને એની અંદર જે કલમ હતી, કલમ 370 અને 35A, આ બે કલમોને દૂર કરી અને એને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવેલો છે. તો હાલ ભારતની અંદર મિત્રો 28 રાજ્યો અને 9 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો હાલ આપણને જોવા મળે છે. તો ત્યારબાદ વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, આ બધી ચર્ચાઓ જે રહી એ આપણે કરી હતી. હવે અહીંયાથી આગળ જોઈએ કે ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ, કે વન્ય જીવસૃષ્ટિની અંદર પણ એ આપણને ઘણી બધી વિવિધતાઓ એ જોવા મળે છે. એની ચર્ચા જે રહી એ આજના પિરિયડની અંદર આપણે કરીએ, કારણ કે કોઈ પક્ષી નાનું હોય, કોઈ પક્ષી મોટું હોય, અલગ અલગ પક્ષીઓને વિવિધ દરજ્જાઓ જે રહ્યા એ પણ આપવામાં આવેલા આપણને જોવા મળે છે. ટૂંકમાં આ વસ્તુ આપણને એ શીખવે છે કે આ બધાની અંદર ઘણી બધી વિવિધતાઓ એ રહેલી આપણને જોવા મળે છે. તો જોઈએ વન્ય જીવ સૃષ્ટિ. વન્યનો અર્થ થાય મિત્રો જંગલ, કે જંગલની અંદર પણ આવા ઘણા બધા એ નાના મોટા રણ પ્રદેશ હોય તો એની અંદર પણ આવા ઘણા બધા એ જીવો આપણને રહેતા જોવા મળે છે. જીવની અંદર પક્ષીઓ આવી જાય અને પ્રાણીઓ પણ આવતા આપણને જોવા મળે છે, બરાબર. જોઈએ એની અંદર ભારતના ભૂપોષમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષા વનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પ્રખ્યાત ભૂમિકા સર્જતી આપણને જોવા મળે છે. કે ભારતની અંદર જે ભૂપૃષ્ઠની અંદર એ વિવિધ ઘણી બધી નદીઓ જે રહી એ પણ આવેલી આપણને જોવા મળે છે, જેની અંદર એ ગંગા નદી હોય, યમુના નદી હોય, સિંધુ નદી હોય, કાવેરી નદી, આ બધી નદીઓ જે રહી એ આવેલી આપણને જોવા મળે છે. તો નદીઓનો એ ઘણી બધી જગ્યાએ મેદાન પણ બનતા જોવા મળે છે. તો મેદાન કેવી રીતે બને? તો જે પાણી જે રહ્યું એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને જતું જોવા મળતું હોય તો એની અંદર એ કાંપાળ એટલે કે ફળદ્રુપ જે ભાગ હોય એ પણ એની સાથે ટૂંકમાં તણાતો આપણને જોવા મળે છે. અને પાણી જે રહ્યું જતું રહે પછી આવી રીતે ફળદ્રુપ મેદાનો એ બનતા જોવા મળે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, બરાબર. આંકડે દ્વીપકલ્પીય એટલે આપણે દ્વીપ એટલે કહી શકાય કે ટાપુમય ભાગ, જે ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ભાગ હોય એને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા ઉચ્ચ પ્રદેશો પણ એ આવેલા આપણને જોવા મળે છે. પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, કે જ્યાં દલદલ વિસ્તાર એવો છે કે જે કીચડ હોય, બરાબર, આપણે જે સાદી ભાષામાં કહીએ કાદવ કીચડ, તો જે ખાસ કરી અને દરિયા કિનારે એ આવા વિસ્તારો આપણને આવેલા જોવા મળે છે. જેની અંદર કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર સુરખાબ નગર આપણને જોવા મળે છે. તો આ સુરખાબ જે રહ્યું એ આવી રીતે દલદલ વિસ્તારની અંદર, કીચડવાળા વિસ્તારની અંદર એ વધુ રહેવાનું પસંદ કરે છે. તો આવી રીતે એ કચ્છની અંદર આવા દલદલ પ્રદેશો આવેલા આપણને જોવા મળે છે. સમુદ્ર કિનારાના પ્રદેશો, કારણ કે સમુદ્રની આજુબાજુ, બરાબર, વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, કે જ્યાં વર્ષાવન એટલે કે વરસાદનું પ્રમાણ જે રહ્યું એ આપણને બિલકુલ વધારે પ્રમાણની અંદર જોવા મળે છે. આવા વનો પણ ખાસ કરી અને જે જગ્યાએ સમુદ્ર હોય ત્યાં આપણને જોવા મળે છે. ખાસ કરી અને દરિયા કિનારો હોય તો આજુબાજુની અંદર નાળિયેરી હોય, બરાબર, ખજૂરી હોય, આવા વૃક્ષો જે રહ્યા એ ઉગાડવામાં આવતા આપણને જોવા મળે છે. મોસમી અને પાનખર જંગલો, કારણ કે પાનખર ઋતુ આવે એટલે વૃક્ષ ઉપરના જે બધા પાંદડા હોય શું થાય એ નીચે આપણને પડતા જોવા મળે છે અને એની જગ્યાએ એ બીજા નવા પાંદડા એ આપણને આવતા જોવા મળે છે. તો આવી રીતે પાનખર જંગલો
કે પાનખરની ઋતુ આવે એટલે વૃક્ષની જે ડાળીઓ હોય એના ઉપર આપણને એક પણ પાંદડું જોવા મળશે નહીં, બધા જ પાંદડો એ નીચે ખરતા આપણને જોવા મળે છે. તો આવા જંગલો પણ એ આપણા ભારતની અંદર એ આવેલા આપણને જોવા મળે છે. હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા શંકુદુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત એ ભૂમિકા સર્જતી જોવા મળે છે કે આવા બધા વિસ્તારોની અંદર એ ઘણા બધા પ્રાણીઓ જે રહ્યા એ રહેવાનું એ પસંદ કરતા આપણને જોવા મળે છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, હવે કઈ જગ્યાએ કેવા પ્રકારના પ્રાણીઓ જે રહે એ રહેવા મળે છે એની અંદર આપણને આપેલું છે કે દક્ષિણના દ્વીપકલ્પીય, દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનો કે જ્યાં વરસાદનું પ્રમાણ જે રહ્યું એ વધુ આપણને જોવા મળે છે. વર્ષાવનોમાં એશિયાઈ હાથી, એશિયાઈ હાથી એટલે કે એશિયા ખંડની અંદર એ જે આવા હાથી રહ્યા એ આપણને જોવા મળે છે, જેની અંદર દક્ષિણના દ્વીપકલ્પીય એ વર્ષાવનો જ્યાં વરસાદનું પ્રમાણ એ પુષ્કળ પ્રમાણની અંદર હોય એવા વિસ્તારની અંદર એ આવા હાથી જે રહ્યા એ આપણને જોવા મળે છે. બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રોમાં એક સિંગી ભારતીય ગેંડો, બરાબર, કે બ્રહ્મપુત્ર જે નદી છે એ એના વિસ્તારની અંદર ક્ષેત્રોમાં એક સિંગી ગેંડો, બરાબર, એક સિંગી ગેંડો જે રહ્યો એ આપણને જોવા મળે છે કે જે બ્રહ્મપુત્રા નદી છે એના એ આવા દલદલ વાળા ક્ષેત્રોની અંદર એક સિંગી એટલે કે એના માથે કેટલા શિંગડા હોય તો કે એક જ શિંગડું જે રહ્યું એના માથા ઉપર આપણને જોવા મળે છે. તો આવા એક સિંગી ગેંડો પણ એ જે બ્રહ્મપુત્ર નદી છે એ આજુબાજુના વિસ્તારની અંદર એ આપણને જોવા મળે છે. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, બરાબર, હિમ એટલે મિત્રો જે બરફથી છવાયેલો ભાગ હોય અહીંયા કણે પણ દીપડા જે છે વસવાટ કરતા આપણને જોવા મળે છે. તો આની અંદર જોયું આપણે કે હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારની અંદર હિમદીપડો જે રહ્યો એ જોવા મળે છે, બરાબર, કારણ કે એની અંદર ઠંડી, કારણ કે હિમાલયની અંદર ઠંડીનું પ્રમાણ મિત્રો વધુ હોય, બરાબર, તો આવી રીતે એ ઠંડી જે રહી સહન કરી શકે, બરાબર, એટલા માટે હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારની અંદર આવા હિમદીપડા જે રહ્યા એ પણ વસવાટ કરતા આપણને જોવા મળે છે. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ એ જોવા મળે છે. જમ્મુ કાશ્મીરની અંદર જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જે રહ્યું જોવા મળે છે કે જમ્મુ કાશ્મીરની અંદર જંગલી બકરીઓ, આપણે જે ગામડાની અંદર જે બધી સાદી બકરીઓ હોય, બરોબર, એના કરતાં કાંઈક એ અલગ જ આવી બકરીઓ જે રહી આપણને જોવા મળે છે. અને કસ્તુરી મૃગ, મૃગનો અર્થ થાય મિત્રો હરણ, પણ આ કેવી વાત કરી છે કસ્તુરી મૃગ, જે કસ્તુરી મૃગ જે રહ્યું એ કસ્તુરી મૃગનો અર્થ મિત્રો એવો કંઈક થાય કે જ્યારે રામ, લક્ષ્મણ અને સીતાજી જ્યારે વનની અંદર હતા ત્યારે સીતાજી શું માગે છે કે આ કસ્તુરી મૃગ જે રહ્યું મારે જોઈએ છે. તો કસ્તુરી મૃગ એટલે એવું મૃગ થાય કે એની જે નાભી આવે, આપણે સાદી ભાષાની અંદર ડૂટી કહીએ, તો એ નાભીની અંદર એક સુગંધિત પદાર્થ હોય, બરાબર, એક સુગંધિત પદાર્થ હોય, એટલે એની એ સુગંધ જે રહી ચારે બાજુ આપણને ફેલાતી જોવા મળે છે. એટલા માટે થઈ ને આવું કસ્તુરી મૃગ જે રહ્યું રામને
બરાબર, લેવા માટે સીતાજી મોકલે છે. તો આવા કસ્તુરી મૃગ કે જેની અંદર નાભી ડૂટીની અંદર સુગંધિત પદાર્થ એ ભરેલો આપણને જોવા મળે છે. તો આ બધા પ્રાણીઓ જે રહ્યા એ પણ જમ્મુ કાશ્મીરની અંદર આવી જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ એ આપણને જોવા મળે છે. દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણની અંદર ઘુડખર અને મોટા રણના જલ પ્રાપ્તિ ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. ઘાસ ભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડની તાજેતરમાં વર્ષોમાં પુનઃ હાજરી એ પણ નોંધાતી આપણને જોવા મળે છે. જલ પ્રાપ્તિ વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાં અનેક જાતના યાયાવર પક્ષીઓ એ પણ ઉતરતા આપણને જોવા મળે છે. આ સિવાય પણ બીજા ઘણા બધા જે પક્ષીઓ છે, ઘણા બધા પ્રાણીઓ છે એ પણ આપણને જોવા મળે છે. જેની અંદર એ આપણે વાત કરીએ કે દક્ષિણ ભારતના જંગલોની અંદર એ જંગલી ભેંસ એ પણ રહેતી જોવા મળે છે. કારણ કે ઘણા બધા દ્રશ્યો પણ તમે જોયા હશે કે ભેંસો જે રહે આપણા ગામડાની અંદર હોય અને જે જંગલી ભેંસો હોય એની અંદર ઘણી બધી વિવિધતાઓ એ આપણને જોવા મળે છે. ઘણી બધી વખત જે આવી ભેંસોના ટોળા ભેગા મળી અને સિંહ જેવા એ ઘાતક પ્રાણીને પણ એ પાછું પાડતા આપણને જોવા મળે છે. આવા એ ડિસ્કવરીની અંદર આવા ઘણા બધા વિડીયો પણ આપણને બતાવવામાં આવેલા આપણે જોયા હશે. તો આવા પ્રકારની જે જંગલી ભેંસો જે રહે એ પણ જોવા મળે છે. ત્યારબાદ મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળની અંદર વાઘ, તો વાઘ જે રહ્યો એ પણ એ આપણને જોવા મળે છે. અત્યારે એવું કહી શકાય મિત્રો આપણું રાષ્ટ્રીય પ્રાણી બરાબર એ કયું છે તો કે સિંહ છે. રાષ્ટ્રીય પ્રાણી પૂછે તો એની અંદર આવશે સિંહ. રાષ્ટ્રીય પ્રાણી સિંહ અને રાજ્ય પ્રાણી જો પૂછે બરાબર, રાષ્ટ્રીય રાજ્ય એની અંદર ઘણો બધો તફાવત જે રહ્યો એ આપણને એ રહેલો જોવા મળે છે. તો વાઘ એવું કહેવાય છે કે શરૂઆતની અંદર જે આ વાઘ રહ્યો એ આપણું રાષ્ટ્રીય પ્રાણી હતું બરાબર, ત્યારબાદ એ રાજ્ય પ્રાણી જે રહ્યું એ આવી રીતે આપણને જોવા મળે છે બરાબર. તો રાજ્ય પ્રાણી અને રાષ્ટ્રીય પ્રાણી એ પણ બે ખાસ ધ્યાન આપજો મિત્રો, કારણ કે પરીક્ષાની અંદર અમુક શબ્દોમાં આની અંદર ફેર હોય છે કે અહીં રાજ્ય પ્રાણી લખ્યું છે તો વાઘ આવશે, રાષ્ટ્રીય પ્રાણી લખ્યું છે તો સિંહ આવશે બરાબર. એટલે આ વસ્તુ પણ આપણે એ ખાસ થોડીક ધ્યાન આપવી બરાબર. તો આવી રીતે પશ્ચિમ બંગાળની અંદર એ આવી રીતે અભયારણ્યો જે રહ્યા આવેલા આપણને જોવા મળે છે. ત્યારબાદ કચ્છના નાના રણની અંદર શું કીધું આપણે, કચ્છના નાના રણની અંદર અને કચ્છની અંદર બે જેટલા રણ પ્રદેશ આવેલો આપણને જોવા મળે છે, જેની અંદર કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ આવી રીતે બે ભાગોની અંદર એ રણને વહેંચવામાં આવેલું છે. તો નાના રણની અંદર ઘુડખર, નાના રણની અંદર આવી રીતે ઘુડખર જે રહ્યું એ આપણને જોવા મળે છે. કારણ કે ઘુડખર જે રહ્યું એ પણ મિત્ર એવું કહી શકાય કે આ બહુમૂલ્ય પ્રાણી જે આપણને જોવા મળે છે. તો આવી રીતે કચ્છના નાના રણની અંદર એ ઘુડખર નામનું પ્રાણી જે રહ્યું જોવા મળે છે. એના વિશે થોડીક ચર્ચા કરીએ મિત્રો, તો એનું આયુષ્ય જે રહ્યું એ 20 વર્ષ સુધીનું ઘુડખરનું આયુષ્ય આપણને જોવા મળે છે. અને એવું કહી શકાય સમગ્ર વિશ્વની અંદર એ માત્ર આપણા ગુજરાતની અંદર જ કચ્છના નાના રણની અંદર આવા ઘુડખર માટેનું એક અભયારણ્ય આવેલું છે કે જ્યાં કણે ઘુડખર જે રહ્યા આપણને જોવા મળે છે. અને ઘુડખર જે રહ્યા બરાબર એ ટોળાની અંદર જોવા મળે છે. એ એક છૂટું કે એક બે ઘુડખર રખડતા એવું ક્યારેય બનતું જોવા મળશે ને. એના માટે 20નું ટોળું હોય, 30નું ટોળું હોય, 40નું ટોળું હોય કે 50નું ટોળું હોય. તો આવી રીતે ટોળાની અંદર એ વધારે ભાગની અંદર એ રહેવાનું પસંદ કરે છે. અને આખા વિશ્વની અંદર માત્ર એ આપણા ગુજરાતની અંદર કચ્છના નાના રણની અંદર એ ઘુડખર જે રહ્યું આપણને જોવા મળે છે. ઘુડ એટલે ઘોડો થાય, ઘોડોનો અર્થ શું થાય, ઘુડ એટલે ઘોડો અને ખર એટલે ગધેડો થાય.
ઘૂડ એટલે ઘોડો અને ખર એટલે ગધેડો. તો ટૂંકમાં એવું કહી શકાય ખર એટલે ગધેડો, આવો અર્થ જે રહ્યો એનો થતો આપણને જોવા મળે છે. એવું કહી શકાય જંગલી એક જંગલી ગધેડો, એનું બીજું નામ કહી શકાય ઘોડખરનું દ્વિતીય નામ એટલે કે જંગલી ગધેડો. કારણ કે આ બીજા કોઈ વિસ્તારની અંદર એ આવું પ્રાણી જે રહ્યું જોવા મળતો નથી. અને જંગલી ગધેડાઓ જે રહ્યા બરાબર એ પણ આપણને હવે લુપ્ત થતા જોવા મળે છે. બિલકુલ ઓછા પ્રમાણની અંદર જ એ આવા ગધેડાઓ જે રહ્યા આપણને જોવા મળે છે. કારણ કે ઘણી બધી રીતે અત્યારે તમે જોઈ શકો છો કે આના ઉપર પ્રતિબંધ પણ લગાવવામાં આવે છે. અમુક રસ્તા ઉપર જાઓ તો રસ્તા ઉપર પણ આવા બોર્ડ લગાવેલા હોય છે કે ઘોડખર જે રહ્યું એ બહુ અમૂલ્ય પ્રાણી છે, એટલે એને બચાવવું જોઈએ. કારણ કે બિલકુલ ઓછા પ્રમાણની અંદર આવા ઘોડખરો જે રહ્યા એ આપણને જોવા મળે છે. એનું વજન જોઈએ તો 70 થી 90 કિલોગ્રામ જેટલી એ ઊંચાઈ એ આપણને જોવા મળે છે. એટલે કે 70 થી 90 કિલોગ્રામ જેટલો વજન એ ઘોડખરનો હોય છે. એની ઊંચાઈ અંદાજિત 5 ફૂટ જેટલું ઊંચું એ આ ઘોડખર એ આપણને જોવા મળે છે. બરાબર. તો આ ઘોડખર જે રહ્યું કચ્છના એ નાના રણની અંદર એ આપણને જોવા મળે છે. હવે મોટા રણની અંદર એ કચ્છના મોટા રણની અંદર કચ્છના મોટા રણની અંદર સુરખાબ, કચ્છના મોટા રણની અંદર એ સુરખાબ આપણને જોવા મળે છે. તો એવું કહી શકાય કે આપણું રાજ્ય પક્ષી અને રાષ્ટ્ર એ પણ પૂછી શક્યા અહીંયા. તો આની અંદર એવું કહી શકાય બરાબર કે રાજ્ય પક્ષી જ્યારે પૂછીએ તો આની અંદર આવશે સુરખાબ. બરાબર. અને એવું પૂછે કે રાષ્ટ્રીય પક્ષી, તો રાષ્ટ્રીય પક્ષી તમને બધાને ખબર છે મિત્રો કે આપણું રાષ્ટ્રીય પક્ષી જે રહ્યું એ મોર આપણને જોવા મળે છે. પણ રાજ્ય પક્ષી જ્યારે પૂછવામાં આવે બરાબર તો રાજ્ય પક્ષી રહ્યું આપણું સુરખાબ એ જોવા મળે છે. એની અંદર પણ એમની એવું કહેવાય છે કે સુરખાબની યાયાવર પક્ષીઓની આ બધાની પણ જે નહીં એ ગણતરી કરવામાં આવતી આપણને જોવા મળે છે. એના આધારે આ જે સુરખાબ જે રહ્યું બરાબર એ કચ્છના મોટા રણની અંદર એ આ વિસ્તારની અંદર આપણને જોવા મળે છે કે કચ્છના મોટા રણની અંદર એ સુરખાબ આપણને જોવા મળે છે. અહીંયા કણે સુરખાબ તમે જુઓ એની સરસ મજાની લાલ કલરની જે રહી એ ચાંચ હોય અને ઘણા બધા સુરખાબો જે રહ્યા એ કચ્છના મોટા એ રણની અંદર એવું કહેવાય છે કે અહીંયા કણે સુરખાબ નગર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, કચ્છના નાના રણમાં ઘોડખર જોવા મળે છે, કચ્છના મોટા રણની અંદર એ આપણને સુરખાબ જોવા મળે છે. બરાબર. જેની અંદર રાજ્ય પક્ષી તો એ સુરખાબ છે. રાષ્ટ્રીય પક્ષી આપણને બધાને ખબર જ છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી જે રહ્યું મોર એ આપણને જોવા મળે છે. ટૂંકમાં આ બધા પક્ષીઓની અંદર વન્ય જીવોની અંદર એ ઘણી બધી વિવિધતાઓ એ આપણને રહેલી જોવા મળે છે. ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ, કારણ કે આ પક્ષી એવું છે મિત્રો ઘણું બધું એ લુપ્ત થતું આપણને જોવા મળે છે. તો લુપ્ત થવા પાછળનું કારણ એ પણ માણસ પોતે જ છે એવું કહી શકાય કે આજે આ ઘોરાડ નામનું જે પક્ષી જે રહ્યું એ પણ ઘાસભૂમિમાં કે જે જગ્યાએ ઘાસ જે રહ્યું એ ઉગતું આપણને જોવા મળે છે. તો અમુક ઘણા બધા મિત્રોને એ જ નહીં ખબર સાહેબ ઘાસ કોને કહેવાય. તો આપણે ખેતરની અંદર મિત્રો અમુક પ્રકારની વનસ્પતિ બરાબર એ અમુક મોટા છોડવા એ આપણને જોવા મળે છે. તો આવા વિસ્તારની અંદર આવું ઘાસ જે રહ્યું એ પણ ઉગતું જોવા મળે છે. તો આ ઘાસ જેવા વિસ્તારની અંદર એ લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ, આ ઘોરાડ પક્ષી જે રહ્યું એ શરૂઆતની અંદર એવું માનવામાં આવતું કે આ પક્ષી જે રહ્યું એ હવે લુપ્ત થતું આપણને જોવા મળે છે. કારણ કે ઘોરાડ પક્ષી જે રહ્યું જોવા મળતો નથી. બરાબર. આનું જો કોઈ કારણ હોય તો મિત્રો એના માટે માણસ જવાબદાર છે કે માણસનીઓ એ આજે મોજ શોખ કરવા માટે ઘણા બધા માણસો હોય કે શિકાર કરવાના શોખીન હોય.
તો આવી રીતે આ પક્ષીઓ જે રહ્યા એ મૃત્યુ પામતા આપણને જોવા મળે છે. તો આપણે જોતા હતા છેલ્લે કે ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ એ પણ આપણને જોવા મળે છે. એ પક્ષી જે રહ્યું હવે આપણને લુપ્ત થતું જોવા મળે છે. ઘણા બધા વ્યક્તિઓ એનો શિકાર જે રહ્યો એ પણ એ થતો જોવા મળે છે. એટલે ઘોરાડ પક્ષી જે રહ્યું એ આપણને લુપ્ત થતું જોવા મળે છે. ને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એવી રીતે એમને ઓળખવામાં આવે છે, જેની હાજરી એ હવે ફરી વખત દેખાય છે કે આવું જે ઘોરાડ નામનું પક્ષી જે રહ્યું એ વચ્ચે લુપ્ત થઈ ગયું હતું, પાછું એ ઘોરાડ પક્ષી જે રહ્યું આપણને જોવા મળે છે. જલ પ્રાપ્તિત વિસ્તારોની અંદર, જલ પ્રાપ્તિ એટલે કે જે સરોવરની અંદર જળ હોય એવા સરોવરો પણ આપણને આવેલા જોવા મળે છે. તો એવા વિસ્તારની અંદર શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ, અનેક જાતના યાયાવર પક્ષીઓ જે રહ્યા એ આપણને જોવા મળે છે. ઘણા બધા આવી રીતે યાયાવર પક્ષીઓ એ આપણને જોવા મળે છે. તેની અંદર સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારમાં ઉડતી ખિસકોલીઓ પણ જોવા મળે છે. નિકોબાર કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુડાંગ એટલે કે દરિયાઈ ગાય, ઓક્ટોપસ, વહેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા એ આપણને આવેલી જોવા મળે છે. કારણ કે દુનિયાની અંદર આવી રીતે ઘણા બધા એ આપણને જીવસૃષ્ટિ વ્યાપેલી જોવા મળે છે. તો આવી રીતે નળ સરોવરની અંદર મિત્રો, કારણ કે આ જે યાયાવર પક્ષીઓ જે રહ્યા એ આપણા ગુજરાતની અંદર પણ આવતા જોવા મળે છે, જેની અંદર નર સરોવર જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે. થોડ પક્ષી અભયારણ્ય, તો એની અંદર પણ આ યાયાવર પક્ષીઓ જે રહ્યા એ આવેલા આપણને જોવા મળે છે. એવું કહેવાય છે કે એમની 131 જેટલી પ્રજાતિઓ, આ આંકડા જે બધા તમને આપું છું મિત્રો 2020ના છે. અને આ પક્ષીઓ જે રહી યાયાવર પક્ષી એની ગણતરી દર 2 વર્ષે એ કરવામાં આવતી જોવા મળે છે. તો કેટલી 131 પ્રજાતિઓ જે રહી એ જોવા મળે છે. અને 2020ની અંદર એ 3,15,000 પક્ષીઓ જે રહે એની નોંધ કરવામાં આવી હતી કે 2020ની અંદર કેટલા યાયાવર જે રહ્યું મિત્રો ભારતીય પક્ષી નથી, એ વિદેશની અંદર પોતાનો ખોરાક મેળવવા માટે થઈ અને ભારતની અંદર આવતું જોવા મળે છે. એની અંદર એ આપણા ગુજરાતની અંદર એટલે શિયાળાની અંદર ખાસ કરી અને ઘણા બધા વ્યક્તિઓ જે રહ્યા નળ સરોવરની અંદર આ પક્ષીઓને જોવા માટે થઈ અને જતા હોય છે. વિદેશી પક્ષી એટલા માટે છે કે વિદેશની અંદર હોય છે એ વિસ્તારની અંદર શું હોય છે કે અત્યારે શિયાળાની અંદર ઠંડીનું પ્રમાણ વધુ હોય છે. જે વિસ્તારની અંદર આ પક્ષી રહે છે એ બધો ભાગ શેનાથી ઢંકાઈ જાય છે? બરફથી. એટલે આમનો આ યાયાવર પક્ષી જે રહ્યું એમને કશું ખોરાક મળતો નથી. એટલે પોતે ખોરાકની શોધની અંદર એ ઘણા બધા માઇલોથી ઉડી અને ભારતની અંદર એમાં આપણા ગુજરાતની અંદર એ નળ સરોવરની અંદર એ આવતું આપણને જોવા મળે છે. તો 2020ની અંદર 3,15,000 જેટલા પક્ષીઓ જે રહે એમની સંખ્યા નોંધાઈ હતી. દર 2 વર્ષે આવી રીતે આ યાયાવર પક્ષીઓની જે રહે એ ગણતરી એ થતી આપણને જોવા મળે છે. અને બરાબર, એટલે આ યાયાવર પક્ષી જે રહ્યું એ નળ સરોવરની અંદર ખાસ કરી અને જોવા મળે છે. બરાબર, એટલે બરફીલા વિસ્તારની અંદર એમનો ખોરાક ન મળવાથી આ પક્ષી આપણા ગુજરાતની અંદર પોતાનો ખોરાક મેળવવા માટે થઈ અને એ જોવા મળે છે. બરાબર, તો તમે પણ મિત્રો બધા લાભ લેજો. નળ સરોવરની અંદર જઈ અને આવા યાયાવર પક્ષીઓ જે રહ્યા એ ઘણા બધા આપણને જોવા મળે છે. બરાબર, નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુનું દુર્લભ પક્ષી એવું કહી શકાય. ઘણા બધા સરીસૃપ પ્રાણીઓ
તો સરીસૃપ એટલે આપણે વાત કરી હતી પેટેથી જે ચાલતા હોય એવા પ્રાણીઓને સરીસૃપ પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર રાજનાગ, સાપ, અજગર, પાટલાગો આ બધા જે એરિયા એ સરીસૃપ પ્રાણીઓની યાદીની અંદર એમને વિભાજિત કરવામાં આવે છે. સમુદ્રની અંદર ઘણા બધા પ્રકારના માછલાઓ એ પણ આપણને જોવા મળે છે, જેની અંદર દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુડાંગ એટલે કે દરિયાઈ ગાય, ઓક્ટોપસ, વ્હેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા એ અનેરી આવેલી આપણને જોવા મળે છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, કારણ કે આપણો ભારત દેશ રહ્યો એ મિત્રો કૃષિ પ્રધાન દેશ છે. 80% લોકો જે રહ્યા એ ખેતી આધારિત છે. તો એવા વિસ્તારોની અંદર ગોચર અને પડતર જમીનોની અંદર ગોચર, ગો એટલે ગાયું થાય મિત્રો, ચર એટલે ચરવા માટેની જમીન, બરોબર, જ્યાં ગાયો જે રહી એ ચરવા માટે જતી હોય છે. અને પડતર જમીન કે જ્યાં લોકોની અવર જવર ઓછી હોય છે, એ જમીનનો કોઈ માલિક પણ હોતો નથી. આવી પડતર જમીન પણ જોવા મળે છે. જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુઅર, શેડો વગેરે જેવા પ્રાણીઓ જે રહ્યા આપણને એ જંગલની અંદર રહેતા જોવા મળે છે. શેડો એ તમે બધાએ જોયો હશે મિત્રો, બરાબર, કે એને તમે કોઈ પકડી શકો નહીં. પકડો તો એના કાંટા એટલા બધા અણીદાર હોય, એના શરીર ઉપર અડો તો તરત જ એ કાંટા જે રહ્યા આપણે વાગવાનું શરૂ થઈ જાય છે. આમાંથી ઘણા બધા પક્ષીઓ એવા હશે મિત્રો કે આપણામાંથી કોઈ આવા પક્ષીઓ ક્યારેય જોયા પણ હશે નહીં. તો જ્યારે ફ્રી મળો ત્યારે નેટની અંદર એનો સદુપયોગ કરો, તમે વ્યવસ્થિત રીતે સર્ચ મારશો, આ બધા પ્રાણીઓ જે રહ્યા એ આપણને જોવા મળશે. કારણ કે અસલી પ્રાણીઓ તો આપણે જોઈ શકશું નહીં, બરાબર. એના માટે ગૂગલની અંદર સર્ચ મારી અને આવી બધી વસ્તુ જોવાની રાખવી, બરાબર. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીડક, સમડી, કાબર, ઢોર બગલા વગેરે વિહરતા એ આપણે જોઈ શકીએ છીએ. વિહરતા એટલે ઉડતા, મુક્ત રીતે એ હરતા એ આપણને જોવા મળે છે. તો આ બધા પક્ષીઓ પણ એ આપણને જોવા મળે છે. એની અંદર પાછળ આપ્યું છે આટલું જાણો. એની અંદર સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. સારસ જે રહ્યું એ ભારતની અંદર જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. હમિંગબર્ડ એ પણ સૌથી નાનું પક્ષી આપણે કહી શકીએ. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે. ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ એ સૌથી નાનું પતંગિયું છે. આવી પ્રકારની જાણકારી જે રહે એ પણ આપવામાં આવેલી આપણને જોવા મળે છે, બરાબર. તો આવી રીતે ભારતની અંદર એ વન્ય જીવ સૃષ્ટિની અંદર ઘણી બધી એ વિવિધતા એ રહેલી આપણને જોવા મળે છે. કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પ્રાણીઓ એ વસવાટ કરતા આપણને જોવા મળે છે. ત્યારબાદનો મિત્રો ટોપિક આવે છે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાતો, કે આમને સંરક્ષણ આપવું જોઈએ, આ બધા પ્રાણીઓને આપણે બચાવવા જોઈએ, બરાબર. તો એની ચર્ચા જે રહી એ આપણે આના પછીના પિરિયડની અંદર કરીશું. અત્યારે આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. બધા જ મિત્રોને ભાવથી જય સ્વામિનારાયણ.